ગરમીઓ માટે ઠંડી ઠંડી બદામ કુલ્ફી એકદમ સરળ રીતે બનાવીશું. એના માટે આપણે 20થી 25 કે જો તમને વધારે જોવે તો વધારે બદામ લઈ તમારે પૂરી રાત કે ગરમ પાણીમાં 30 મિનિટ જેવી પલાળી એની છાલ ઉતારી અને મિક્સર જારમાં થોડા દૂધ સાથે એની પેસ્ટ બનાવી લઈશું. તો પેસ્ટ તૈયાર છે. હવે એક પેન લઈ લઈશું. એમાં 2 કપ ફૂલ ફેટ દૂધ ઉમેરી દૂધને સારી રીતે ઉકાળી લઈશું. એમાં ચપટી કેસર, ગળપણ ખાંડ ઉમેરી દઈશું. સાથે જે પેસ્ટ આપણે બનાવી છે એ ઉમેરી સાથે 3 ટેબલસ્પૂન જેટલું કાજુ બદામ પિસ્તાનો પાવડર ઉમેરી અને આવું ઘટ્ટ થાય ત્યાં સુધી તમારે એને ઉકાળી લેવાનું. 15 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય એટલે કુલ્ફી મોલ્ડમાં ભરી અને પૂરી રાત કે 8 કલાક જેવું તમારે એને સેટ કરવાનું છે. અને પછી જ્યારે પણ તમારે ખાવી હોય ત્યારે તમારી આ બદામની કુલ્ફી તો માર્કેટ કરતાં પણ સારી અને ટેસ્ટી એવી તમે જરૂર